15મી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આગામી 13મી ઓગસ્ટે જિલ્લા વહીવટીતંત્રને સુરત મહાનગરપાલિકાના ઉપક્રમે સુરતમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ યોજાશે, જેનું આજે રિહર્સલ યોજાયું. જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વામંગ જામીર સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત રિહર્સલમાં રૂટ એન્ડ ડિરેક્શન, સિક્યુરિટી પ્રોટોકોલ, ટ્રાફિક ડાયવર્ઝન તેમજ વ્યવસ્થાપનની સંપૂર્ણ સમીક્ષા કરાઈ. આ ભવ્ય યાત્રામાં BSF, RAF, CRPF, ચેતક કમાન્ડો, મરીન ટાસ્ક ફોર્સ, હથિયારી તથા બિન હથિયારી પોલીસ પ્લાટૂન્સ, SRPF, NCC બોયઝ એન્ડ ગર્લ્સ, SPT કેડેટ્સ, TRB હોમગાર્ડ સહિત આશરે 29 જેટલી વિવિધ પ્લાટૂનો જોડાશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.